જિલ્લામાં ગરમીને કારણે ઝાડા ઉલટીના કેસમાં થયા વધારો. ઓમનગર, શાંતિફળિયો અને અમદાવાદી બજારના વિસ્તારોમાં દૂષિત પાણીનો ઉકેલ ન આવતા ઝાડા ઉલટીના કેસો વધ્યા છે. નડિયાદના ઓમનગર, અમદાવાદી બજારના વિસ્તારો કોલેરાગ્રસ્ત થયા છે. તેમજ દૂષિત પાણી પીવાને કારણે છેલ્લા 3 દિવસથી ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે. નડિયાદમાં 35થી વધુ શંકાસ્પદ કેસો કોલેરાના મળ્યા છે. નડિયાદ, અમદાવાદી બજારના આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. ઓમનગરમાં 10, અમદાવાદી બજારમાં 10 કેસો, શાંતિફળિયામાં 15 કેસો દૂષિત પાણી પીવાને કારણે ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા છે. 35માંથી હાલ 25 કેસો ઝાડા ઉલટીના દર્દીઓને સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 10 સ્થળોએ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોલરીન ગોળીઓ પણ નાખવામાં આવી છે, જે બાદ તંત્ર દ્વારા કોલેરાનો એક કેસ દર્શાવી કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે. આશિષ મહેતા, નડિયાદ. મારું નામ ડૉક્ટર મીનાક્ષી અમરાવત છે. હું હાલમાં ઇન્ચાર્જ આરએમઓ તરીકે છું રેસિડેન્ટ હોસ્પિટલમાં. છેલ્લા 3 દિવસથી જે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, એમાંના આજના દિવસની અંદર અમારી પાસે બચ્ચાઓમાં 9 છે ને એડલ્ટમાં 23 છે ટોટલ કેસ. એ અત્યારે અમારે એડમિટ છે. આ બધા કેસ જોતાં કોલેરા નથી અત્યારે, પણ ઝાડા ઉલટી છે. હવે ઝાડા ઉલટીની અંદર એવું છે કે જે અમારું મેડિકલ સાયન્સ એવું કહે છે કે અત્યારના જે સિઝનમાં જે વેધરની અંદર જે ઝાડા ઉલટી છે એ મે બી દૂષિત પાણી હોઈ શકે, એન્ડ જે વરસાદ વચ્ચે પડ્યો એના પછી જે બફારો થયો, એના પછી જે હ્યુમિડિટીના હિસાબે જે હિસ્ટ્રોક જેવું જે થયું તાપ, એના હિસાબે બી ડ્યુ ટુ હિસ્ટ્રોક બી ઝાડા થઈ શકે ને જે દૂષિત પાણીથી બી ઝાડા થઈ શકે. ને પબ્લિક જે વરસાદના હિસાબે જે પબ્લિક દોડીને જે ખાવા પીવા જાય છે, એના હિસાબે બી પાણી જે મિક્સ થઈ ગયું હોય દૂષિત પાણી, એના હિસાબે થાય. એટલે આ છે અત્યારનો સિનારીઓ એવો છે કે કોલેરા નથી. આપણે જે અમુક ટેસ્ટ બી કરાવ્યા છે, આના સ્ટૂલ એક્ઝામિનેશન કરાવ્યા છે. જે તે વખતે પેશન્ટ આપણે 3 દિવસથી દાખલ કરેલા, આપણે એના તરત આપણે ટેસ્ટ બી કરાવ્યા છે, એમાં કોલેરાગ્રસ્ત નથી. નડિયાદના ઓમનગર, અમદાવાદી બજાર અને ઘણા એવા વિસ્તારો છે જેની અંદર કોલેરાના દર્દીઓ અહીંયા દાખલ કરવામાં આવ્યો છે. એ બાબતની માહિતી શું છે? એ બાબતમાં એવું છે કે જે તે આ જે એરિયા છે, આ એરિયામાં બહુ સ્લમ વિસ્તાર છે કે જેમાં સફાઈ ઓછી છે. એમાં અને પબ્લિકની અવેરનેસ બહુ ઓછી છે. જે હેલ્થ એજ્યુકેશન આપવું પડે કે તમારું હાઇજીન વિશે, એટલે અનહાઇજીન પેશન્ટને ઇલિટરસ પબ્લિક છે કે જે એ લોકો પાસે હાઇજીન જ સારું નથી. જે ટાઈમ ટુ ખાતા પીતા નથી, જે મીન્સ નાવા ધોવાની અંદર જે પોતાના શરીર માટે જે સભાન નથી કે ચોખ્ખાઈમાં કેવી રીતે ચોખ્ખાઈ કરવી, એ લોકો જે ક્રાઉડની અંદર વચ્ચે રહે છે, એમાં જે ખાબોચિયા બી વચ્ચે છે, ખાબોચિયા હોય છે, ગંદુ પાણી હોય છે, બરાબર જેવું તેવું ગંદુ આ લોકો ખાય છે. એટલે આ બધા ઘણા બધા કારણો છે. એટલે જે સ્લમ એરિયા વિસ્તાર છે કે જ્યાં સફાઈ ઓછી છે, જે પબ્લિક છે ને અવેરનેસ નથી, હાઇજીનની જેને અવેરનેસ નથી, કે જે આપણે પર્સનલી કેવું ચોખ્ખાઈ રાખવી પડે. આ વિસ્તારના જે દર્દીઓ હાલમાં જે દાખલ થયા છે, એ લોકોના રિપોર્ટો શું કહે છે? એ લોકોના રિપોર્ટોમાં જે અમે કોલેરાના જે રિપોર્ટ કરાવ્યા છે, કોલેરાના રિપોર્ટ બધાના નેગેટિવ છે, એટલે કોલેરા નથી. પણ જે ડિહાઇડ્રેશન છે થોડું ઘણું, કે ઝાડા થયા હોય કન્ટિન્યુ, આ લોકોની હિસ્ટ્રી એવી છે કે એક જ રાતમાં 4 થી 5 વાર ઝાડા થયા, એવી જ હિસ્ટ્રી આ લોકોની છે. એટલે એમ જે ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, શરીરમાં પાણી ઓછું છે, એને હિસાબે આપણે એને જે આઈવી ફ્લુઇડ આપીએ છીએ, જે ઓઆરએસના પેકેટ આપીએ છીએ, જેવી મેડિસિન આપણે આપીએ છીએ. એટલે આપણી જે અંદરની ઇમરજન્સી સેવા બહુ સારી એવી જળવાઈ રહી છે. જે બાળકોના ડૉક્ટર, જે મેડિસિન ડિપાર્ટમેન્ટના બહુ સારી એવી ટ્રીટમેન્ટ થઈ રહી છે. એટલે પેશન્ટ રિકવરી બહુ સારી છે, સરસ રિકવરી પેશન્ટની છે.